જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં હવે વિશ્વના સૌથી ઊંચે ઉડતા પ્રેમ અને વફાદારીના પ્રતીક સારસ પક્ષી જોવા મળશે. હાલ સક્કરબાગ ઝૂમાં 2 જોડી એટલે કે 4 સારસ પક્ષીઓને પ્રવાસીઓ જોઈ શકશે. આ પક્ષીઓની ઊંચાઈ 5 થી 6 ફૂટનું વજન, 8 થી 10 કિલો અને લાંબી ગરદન તથા સફેદ કાળા પીછા સાથેના આકર્ષક લાગે છે. ભારતીય સંસ્કૃતિમાં સારસ બિલ્ડીના અતૂટ પ્રેમનું વર્ણન રામાયણમાં પણ જોવા મળે છે. આ પક્ષી એક જ જીવનસાથી સાથે પોતાનું જીવન વિતાવે છે. 20 વર્ષના જીવનકાળમાં નર અને માદા બંને સંયુક્ત રીતે 3 થી 4 ઈંડાનું જતન કરે છે, પરંતુ આ સુંદર પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થવાને કારણે વન વિભાગ દ્વારા તેના સંરક્ષણ માટે વિશેષ પ્રયાસો કરાયા, જેમાં સક્કરબાગ ઝૂને નજીકનું વાતાવરણ નિષ્ણાંત વેટરનરી ડોક્ટરોની દેખરેખ આપીને સંવર્ધન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેથી ભારતમાં 1800 થી 2000 જેટલા સારસ પક્ષીઓની સંખ્યા વધે અને આ વફાદાર પ્રેમી પક્ષીની પ્રજાતિ જળવાઈ રહે. જૂનાગઢ આવતા પ્રવાસીઓ આ દિવ્ય પક્ષીઓના અનોખા બંધન અને ઊંચી ઉડાનનું જીવંત દર્શન કરી શકે છે. સક્કરબાગ ઝૂ જૂનાગઢ ખાતે સારસનો ઉમેરો કરવામાં આવેલો છે અને સારસના જે પિંજરા હતા તેમાં પણ થોડો ફેરફાર કરી અને એને મોટા પિંજરામાં મૂકવામાં આવેલું છે. મોનોગેમસ જે નેચર છે, મોનોગેમસ એટલે એક પતિવ્રતા કે એક પતિવ્રતા, તો એના માટે સારસ બહુ આપણા લિટરેચરમાં પણ બહુ પ્રખ્યાત